9 વાગે 9:05 થઈ ગઈ છે. આજનો વ્લોગ શરૂ કર્યો છે રાતના 9:05 કહેતી હતી ને કે તેનું ઓલા લોકો અમારા આવવાના છે. તો કેટલા વાગ્યા છે? હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આજનો આ વ્લોગ શરૂ કર્યો છે જો 9 વાગે 9:05 થઈ ગઈ છે. આજનો વ્લોગ શરૂ કર્યો છે રાતના 9:05 કેમ કે છે ને આજ અમારે બધા હવે છે ને 4 ધામની યાત્રા કરીને આવવાના છે. એટલે છે ને અમારે ડેકોરેશન આંતે બધું કરવાનું છે, પણ હજી ફાઇનલ નથી કેટલા વાગે આવે. ઘડી કે છે 12 વાગે આવવાના છે, ઘડી કે 3 વાગે આવવાના છે, એવું બધું છે. તો છે ને બધા ગયા છે, હાર્દિકને લોકો ગયા છે ફૂલ લેવા, અને છે ને અમે બધા છોકરાને બધાને ઉડાવીને પછી ડેકોરેશન એવું કરવાનું છે. કેમ કે 4 ધામની યાત્રા કરીને આવે એટલે એ બધું તો આપણે કરવું જ પડે. હામૈયાને એવું કરવાનું હોય, પણ રાતનો સમય છે ને એટલે લગભગ હામૈયાનો તો મેળ પડશે નહીં, પણ ડેકોરેશન ને એવું બધું આપણે કરવાનું છે. કેમ કે ભાઈ ઘર ના આવે એટલે પછી આમ ખુશી તો હોય જ તે ને, કેટલા દિવસથી ઘર હુનું હતું. અને આ ફાઇનલી બધા આવી જશે. એટલે છે ને તમે છે ને સુધી બધા વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આજનો છે ને આ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો છે જો હું કહેતી હતી ને કે તેનું ઓલા લોકો અમારા આવવાના છે. તો કેટલા વાગ્યા છે? 2:45 થયા છે. અને એ લોકો બધા છે ને 2:30 વાગે એમને લેવા ગયા છે ને 2:45 થયા છે. ને અત્યારે અમે કરવી છે ડેકોરેશન. કેમ કે આવવાના છે, ફૂલનો બૂલ બધું મંગાવીને મૂક્યું હતું, એટલે ડેકોરેશન તો કરવું પડે. બહુ ફાઇનલ નહોતું કે છે ને આવશે તે સવારમાં ને એમ બધું કરતા હતા, એટલે બહુ ફાઇનલ નહોતું. પણ છે ને હવે ફાઇનલી કે આવીશી. તે સાહેબજી હાર્દિકને લોકો ગયા છે એમના બગોદરા લેવા. તે અમે કીધું હાલો ફટોફટ કરી નાખીએ ડેકોરેશન. કેમ કે છે હવે અમને એમ તો ઘરે ન આવવા દેવાય, ડેકોરેશન ચાલુ કરી દીધું છે. ને આરાધ્યાની લોકો બધા છે ને આ રૂમમાં હોતા છે, અને અમે ત્રણેય જઈ ગયા છીએ. બ્રશને એવું બધું કર્યું ને હવે છે ને ડેકોરેશન કરવી છે. તો ફટાફટ છે ને ડેકોરેશન થઈ જાય ને પછી તમને દેખાડવી કેવું ડેકોરેશન છે.
વાગ્યા છે 5, 4 વાગે હોતી હતી અને 5 વાગે જઈને ગઈશું. કારણ કે છે ને સાહેબજી જવાનું છે એટલે છે ને એના માટે મારે કરવાનો છે ચા નાસ્તો. જો નાસ્તામાં તો છે ને રોટલી પડી હતી ની તળ દેવાની છે અને અહીંયા શું ફટાફટ કરવાની છે ચા અને સાહેબજી ગેસ નાહવા માટે એટલે છે ને ફટાફટ કરાવી દઈએ. બનાવી નાખીએ નાસ્તો પછી છે ને ચાય બધા છે ને હજી ખૂતા છે એટલે ધીરે ધીરે બોલું છું ને હમણાં છે ને પાછા ચાય પી જશે. બેસું નિરણને એવું કર્યું પછી હવે ચા નાસ્તો ને એવું બનાવી દે ફટાફટ વાસીદું એવું કરી નાખશું. કારણ કે મમ્મી થાય કે એટલે એમના પૂછ કાઢવાનું કોઈ થતું નથી. ફટાફટ રાગે બધું કરી નાખીએ પછી વિડીયોમાં બનાવી દેજો. જો બધા આવી ગયા છે અને બધા જઈ ગયા છે ને અહીંયા છો અમારા આધુનિક છે ને દાદાજી હોય ને એટલે બીજું બે ઢીંગલા લાયા તો ઢીંગલા હારે બે રમવા માંડ્યું છે. હા ફૂલ અહીંયા પાથ્યા બધાનું સ્વાગત કરવા. મોમાં ના નખાય ગાંડી. આ તો જો ગાંડું છે હાવ. કા આદુ છવીન ભાઈનું નામ શું પાડવાનું છે તાર? એ છવીન ભાઈનું નામ શું પાડવાનું? હે એ બેન અમારા હજી જાય ગયા છે અને જાય ગઈ ને ખબર પડી ને દાદાજી આવ્યા તો એ બેન ભાઈ ગયા ફટાફટ. કાં આદુ? અને આ બેન શું અમારે વાળે છે કચરો. અને આજે ડેકોરેશન કર્યું હતું ને તો એ ફૂલ ને એવું હજી ત્યાં તો અહીંયા છે. અહીં તો બધું અમે લઈ લીધું હતું. ભેંસ બધું દોઈ નાખ્યું છે મમ્મી જો લાગી ગયા છે એમની ભેંસોની કાશમાં. વાસી દોને એવું બધું અમે સવાર કરી નાખ્યું હતું. બેન એ બનાવે છે ચા. બોલો બેન કંઈક. એ બેન માથું ચડ્યું હા ચા ન મળે ને એટલે કા આમ હામું તો જો તે માથે ભલે બાંધેલું રહ્યું. એને છે ને વાળ ધોયા છે ને તે માથું બાંધેલું છે. એ બધું છે તાણે નાસો લબાસો. કેટલા બધા ઠેલા છે. આ બધા અમારા ઘરના જ છે બધા ઠેલા દેખાય છે. એટલા બધા ઠેલા છે. નાધુ બેન તમારા દાદાજી આવે ને એટલે બીજું કોઈ ના દેખાય છે. આ તો તમારે ચંપલની મોજડીની કેવી રાહ જોઈ રહી હતી. એને દાદાજીને હાટું ચપ્પલ લાયા છે ને તે બેન પહેરે ચપ્પલ. એવું છે તાણે છે ને હજી તો ઘણી ખરી શોપિંગ અમારી અંદર જ છે. એ બધી હમણાં દેખાડશે બેન જો છે. અમારા આધુન દાદાજી હોય એટલે કોઈ ન જોઈ એવું બધું છે તાણે. હાલો તો છે ને ફટાફટ કરી નાખીએ કામ. સેન જો અત્યારે વાગી ગયા છે 11:30 પોણા 12 થવા આવ્યા છે ને હજી અત્યારે અમે ફ્રી થયા. કારણ કે કામ એટલું હતું છે ને બહુ બધી કપડાં તો એટલા હતા ને કે કપડાં ધોવામાં તમારે 2 કલાક ઉપર વયા ગયા. કપડામાં તેટલો સમય વયો ગયો ને આધુબેન ઉડાવાશે પણ આધુબેન કાંઈ હોતા નથી. જો એ ચડ્યા છે રમતે. એ હુઈ જાય ને તો મારે ઘડી ખોવાય. એ હુઈ જાય ને તો મારે ઘડી ખોવાય કેમ કે છે ને રાતે હરખા હોતા નથી. આ લોકો આવ્યા હતા 2:30 વાગે ઘરે પહોંચ્યા એટલે 2 વાગ્યાના અમે જાગતા હતા. પછી પાછા 4 વાગે પૂછતા પછી 5 વાગે તો મારા સાહેબજી જવાનું એટલે 5 વાગે હું જાગી ગઈ. ધારાથી હા જોઈ તે 12 વાગ્યા અહીંયા જોવામાં થઈ ગયું હતું. પછી 12:30 આધુબેન જઈ ગયા. એવું બધું હતું એટલે આખી રાતે અમને ગઈ છે. અત્યારે સસ્તી ને અહીંયા બધું કાઢે છે ને આ બધું કાઢે છે ને આપણે આગલા વિડીયોમાં દેખાડશું એવું બધું છે. કારણ કે અત્યારે વિડીયો લોંગ થઈ જશે એટલે બધું લાવશે ને બધું અત્યારે કાઢવી છે પણ છે ને એ આપણે આગલા બ્લોગમાં દેખાડશું. તો બાય બાય.